third year. These are my team members. Hetri from third year, Roshni and Bhakti from second year, and Kushali and Ruti from first year. ગઈકાલે વર્કશોપના ડે 1 માં તમે અશ્વિન શસ્ત્રકર્મ પૈકી 4 શસ્ત્રકર્મ જોયા જે છે છેદન, ભેદન, વેદન અને વિશ્રવણ. અમારી શસ્ત્રકર્મ 2 ની ટીમ તમને બાકી રહેલ 4 શસ્ત્રકર્મ વિશે સમજાવશે જે છે લેખન, આહારણ, એષણ અને સેવન. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે અશ્વિન શસ્ત્રકર્મનું બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈએ. તો આચાર્ય સુશ્રુતે સુશ્રુત સંહિતા સૂત્રસ્થાન અધ્યાય 8, 9 અને 25 આ ત્રણમાં શસ્ત્રકર્મ વિશે વર્ણવેલું છે. તેમાં અશ્વિન શસ્ત્રકર્મ, તેમાં ઉપયોગમાં આવતા 20 પ્રકારના શસ્ત્રો, અનુયંત્ર, અનુશસ્ત્ર, પાયણાનો કોન્સેપ્ટ, અષ્ટવિધ શસ્ત્ર દોષ અને યોગ્યનો કોન્સેપ્ટ આટલું વર્ણવેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પાયણા જોઈએ. તો પાયણા એટલે શું? તો કે પાયણાના મુખ્યત્વે 3 ટાઈપ હોય છે: ક્ષાર પાયણા, ઉદક પાયણા અને તેલ પાયણા. પાયણા કરવાથી શું થાય છે? જો આપણે શસ્ત્ર યુઝ કરીએ છીએ તેની ધાર કાઢવાનો સંસ્કાર એટલે પાયણા સંસ્કાર. પાયણા સંસ્કાર કરવાથી શસ્ત્રોમાં ક્ષાર, ઉદક અને તેલના વિશિષ્ટ ગુણ પ્રાપ્ત થાય છે અને એની ધાર સાફ થાય છે. ત્યારબાદ પાયણા સંસ્કાર કરી અને તે શસ્ત્રની ધાર વધારે સાફ કરવા માટે પથ્થરનો ઉપયોગ કરવાનું કીધેલું છે એટલે કે અશ્મો. ત્યારબાદ આ નીકળેલી ધારને મેન્ટેન કરવા માટે સાલમરી વૃક્ષના કાચનો ઉપયોગ કરવાનું સંહિતામાં વર્ણવેલું છે. ત્યારબાદ આપણે યોગ્ય જોઈએ તો કે આપણે વર્કશોપનું નામ યોગ્ય છે. યોગ્ય એટલે શું? તો કે કોઈ પણ સર્જન છે એ માનવ શરીર પર શસ્ત્રકર્મની પ્રક્રિયા કરે તેનાથી પહેલા જે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ્સ પર પ્રેક્ટિસ કરવાનું વર્ણવેલું છે તે ઓબ્જેક્ટ્સને યોગ્ય તરીકે ઓળખવામાં આવે છે. So it's all about basic introduction of Ashwin Shastrakarma. Now me and my partner Hetri will explain you about Lekhan Karma and Aharan Karma. So first of all આપણે લેખન કર્મ જોઈએ. લેખન એટલે શું? તો સંહિતામાં વર્ણવેલું છે કે લેખનમ લેખનીય એટલે કે કોઈ અફેક્ટેડ બોડી પાર્ટ જેમ કે સુપરફિશિયલી સપોઝ આપણે ટિશ્યુ લઈએ ત્યાં રિઝન્સ થયેલા છે તો તેને વૃદ્ધિપત્ર એટલે કે સ્કાલ્પેલની મદદથી સુપરફિશિયલી સ્ક્રેપ કરી અને કાઢવાની પ્રક્રિયાને લેખન સાથે સરખાવી શકાય. લેખન કરવા માટે યોગ્ય તરીકે આચાર્ય સુશ્રુતે રોગયુક્ત ચર્મદલ સંહિતામાં વર્ણવેલ છે. ત્યારબાદ લેખન કર્મના અમુક ઉદાહરણો જેવા કે ચતુર્થ પ્રકારના રોહિણી રોગ, વેગજ રોગ, માસુન્નત વગેરે કહેલા છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મોટા પ્રકારના જે સ્કિન ડિસીઝ છે એ જ વર્ણવેલા છે કે જેના સુપરફિશિયલ લિઝન્સ હોય એને આપણે સ્કાલ્પેલની મદદથી સ્ક્રેપ કરી અને કાઢી શકીએ. ત્યારબાદ લેખન કર્મમાં યુઝ થતા શસ્ત્રો જેવા કે વૃદ્ધિપત્ર એટલે કે સ્કાલ્પેલ અહીંયા 11 નંબરની પ્લેટ લીધેલ છે. ત્યારબાદ લેખન કર્મમાં યુઝ થતા યંત્ર જેવા કે તારયંત્ર. તારયંત્રમાં સ્કૂપ્સ આવેલા છે. જો બંને સાઈડ સ્કૂપ પ્રેઝન્ટ હોય તેને દ્વિતાલ યંત્ર કહે છે. માત્ર એક સાઈડ પ્રેઝન્ટ હોય તેને એકતાલ યંત્ર કહે છે. અહીં આપણે લેખન કર્મ દર્શાવવા માટે યોગ્ય તરીકે શાક લીધેલ છે. હવે આ શાકને સપોઝ આપણે એવો બોડી પાર્ટ બની અફેક્ટેડ કે જ્યાં સ્કિન લિઝન્સ થયેલા છે અને એની જે છાલ છે સુપરફિશિયલ એને સ્કિન કરીએ તો છાલને સુપરફિશિયલી વૃદ્ધિપત્ર એટલે સ્કાલ્પેલની મદદથી સ્ક્રેપ કરીને કાઢવાની પ્રક્રિયાને લેખન સાથે સરખાવી શકાય. આપણે તેનો ડેમો જોઈએ. લેખન કર્મ કરવા ટાઈમે સ્કાલ્પેલને આ રીતે હોલ્ડ કરવાની રહેશે. પછી સૌ સુપરફિશિયલી સ્ક્રેપિંગ પ્રોસેસ કરવાની રહેશે. જો બ્લેડ છે એ જરા પણ નીચે આવી રીતે સ્લાન્ટ થઈ જશે તો ડાયરેક્ટલી એપિડર્મિસમાંથી ડર્મલ લેયરમાં એન્ટર થઈને બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે. સો સાવ સુપરફિશિયલી અને સેમ ડિરેક્શનમાં સ્ક્રેપિંગ કરવાનું રહેશે. હવે સ્ક્રેપિંગનું મોડર્ન કોરિલેશન. સ્ક્રેપિંગનું મોડર્ન કોરિલેશન તો 8 શસ્ત્રકર્મ છે એમાંથી કોઈ પણ શસ્ત્રકર્મ છે ડિરેક્ટલી આપણે મોડર્નની આ સર્જરી છે સપોઝ મેરેટેશન એન્ડ ક્યુરેટેડ છે કે ની રિપ્લેસમેન્ટ સર્જરી છે એ રીતે આપણે ડાયરેક્ટ કોરિલેટ ના કરી શકીએ. પણ એનું કોઈ પણ એક પોર્શન છે સપોઝ કે ડાયલેટેશન એન્ડ ક્યુરેટેડ છે તેમાં જે એન્ડોમેટ્રિયલ લેયર છે આપણે સ્ક્રેપ કરશું જે પર્ટિક્યુલરલી જે સ્ક્રેપિંગ વાળો પોર્શન આવશે એને આપણે લેખન કર્મ સાથે કોરિલેટ કરી શકીએ. બાકી જે સ્ક્રેપ કરીને ટિશ્યુ આપણે એક્સટ્રેક્ટ કરી શકીએ આપણે આહાર સાથે પણ કોરિલેટ થઈ શકે. એટલે મલ્ટિપલ 8 શસ્ત્રકર્મની પ્રોસિજર સાથે આવીને આખી એક મોડર્ન સર્જિકલ પ્રોસેસ બનાવે છે. ડાયલેટેશન અને ક્યુરેટેડ કરવા માટે સૌથી પહેલાં પેશન્ટને લિથોટોમી પોઝિશનમાં સુડાવવામાં આવશે. લિથોટોમી પોઝિશનમાં આવી ગયા પછી એને જનરલ એનેસ્થેશિયા દેવામાં આવશે. જનરલ એનેસ્થેશિયામાં જે થર્ડ સ્ટેજ છે સર્જિકલ એનેસ્થેશિયા એમાં પેશન્ટ એન્ટર કરી છે પછી આપણે સ્ટેચ્યુ આ ઇન્સ્ટ્રુમેન્ટના હેલ્પથી વજાઈના છે એને બ્રોડ કરવામાં આવશે. વજાઈનું ઓપનિંગ છે એ બ્રોડ થઈ છે પછી સર્વિક્સ છે એ એક્સપોઝ થશે. સર્વિક્સમાં 1 ટાઈપ સિક્વન્સમાં ડાયલેટર્સ એન્ટર કરવામાં આવશે. જે સાઇઝ ઇન્ક્રીઝ થાય છે એટલે સર્વિક્સનું લ્યુમેન છે એ રીતે બ્રોડ થશે. જ્યારે લ્યુમેન બ્રોડ થશે ને ત્યારે ક્યુરેટના હેલ્પથી ઇન્ટરનલ એન્ડોમેટ્રિયલ વોલ છે એ સ્ક્રેપ કરવામાં આવશે. હવે ડિપેન્ડ કરે છે કેસીસ ઉપર. સપોઝ કે ઇનકમ્પ્લીટ અબોર્શનનો કેસ છે તો આખી કોથળી સાફ કરાવવા છે તો કમ્પ્લીટ એન્ડોમેટ્રિયલ વોલ છે એ સ્ક્રેપ કરવાની રહેશે. અને ખાલી ડાયગ્નોસ્ટિક પર્પસ માટે જોઈએ તો એક પર્ટિક્યુલર પોર્શનમાંથી ટિશ્યુ છે એ સ્ક્રેપ કરવાનું રહેશે. પછી લેખન કર્મ આહાર. હવે આપણે એક લેખન કર્મ જોયું. આપણે આહારણ કર્મ જોઈએ તો તેમાં સંહિતામાં વર્ણવેલું છે કે આહાર્યમ આહારણીયમ ધેટ મીન્સ કોઈ અફેક્ટેડ પાર્ટ છે કે જેમાં શલ્ય જતું રહે છે તો તે શલ્યને સર્જિકલ પ્રોસેસીસ કરી શરીરની બહાર એક્સટ્રેક્ટ કરવાની પ્રક્રિયા
તેને આપણે આહરણ સાથે સરખાવી શકીએ. સંહિતામાં તેના ઉદાહરણો વર્ણવેલા છે, જેવા કે મૂઢ ગર્ભ, કર્ણમલ, દંતમલ, અશ્મરી આહરણ અને શલ્ય આહરણ. મૂઢ ગર્ભ એટલે શું? તો કે કોઈ બેબીનું ઇન્ટ્રાયુટ્રાઇન ડેથ થયેલું છે તો તેની માતાના શરીરમાંથી તે મૃત ગર્ભને શરીરની બહાર એક્સટ્રેક્ટ કરવાની પ્રક્રિયા તેને આહરણ સાથે વર્ણવી શકીએ. ત્યારબાદ અશ્મરી આહરણ એટલે કે જે શરીરમાં કિડની સ્ટોન થયેલો તેને શરીરની બહાર કાઢવાની પ્રક્રિયા તેને પણ એક્સટ્રેક્શન સાથે વર્ણવી શકીએ. ત્યારબાદ આપણે ડાયલેશન અને ક્યુરેટ જોયું તો એમાં જે આપણે સ્ક્રેપિંગ કરતા હતા અને સ્ક્રેપ કરીને ડિસીઝ બહાર કાઢતા હતા એ પ્રોસેસને પણ આપણે આહરણ તરીકે લઈ શકીએ. ત્યારબાદ શલ્ય આહરણ, જેમ કે આપણે શરીરમાં કોઈ કાચ વગેરે કે કોઈ સળિયો કે કોઈ શલ્ય ઇન્સર્ટ થયેલું છે તો તેને સર્જિકલ પ્રોસેસ અથવા ફોર્સેપની મદદથી બહાર કાઢવાની પ્રક્રિયા તેને પણ શલ્ય આહરણ તરીકે લઈ શકીએ. હવે આચાર્યએ આહરણ દર્શાવવા માટે સંહિતામાં બિલોફલ લીધેલ છે, અહીં અમે દર્શાવવા માટે લીંબુફલ લીધેલ છે. હવે આપણે લીંબુફળને એવા અફેક્ટેડ પાર્ટ તરીકે ગણીએ કે જ્યાં શલ્ય એન્ટર થઈ ગયેલું છે અને લીંબુના સીડ્સ છે એને શલ્ય તરીકે ગણીએ તો ફોર્સેપની મદદથી સીડ્સને લીંબુની બહાર એક્સટ્રેક્ટ કરવાની પ્રક્રિયા તેને આહરણ સાથે સરખાવી શકાય. ત્યારબાદ કર્ણમલ એટલે કે ઇયર વેક્સ એક્સટ્રેક્શન, આપણે તેનો ડેમો જોઈએ. હવે ઇયર વેક્સ એક્સટ્રેક્શનનો ડેમો જોતા પહેલા આપણે જોઈએ કે ઇયર વેક્સ એક્સટ્રેક્શન કરતા પહેલા ઇયરની પોઝિશન શું હોવી જોઈએ. તો સપોઝ કે આ પેશન્ટ છે તો ઇયર છે એને અપવર્ડ અને બેકવર્ડ પોઝિશનમાં હોલ્ડ કરવાનું રહેશે સો ધેટ જે ઓડિટરી કેનાલ છે એ કર્વ હોય તો સ્ટ્રેટ થઈ જાય આપણે ઇઝીલી ઇયર વેક્સને એક્સટ્રેક્ટ કરી શકીએ. ઇયર વેક્સ એક્સટ્રેક્શન છે એ સક્શનની હેલ્પથી પણ થાય છે અને ક્યુરેટના હેલ્પથી પણ થાય છે. સો અમે અહીંયા ક્યુરેટના હેલ્પથી ડેમોન્સ્ટ્રેટ કરશું. આ રીતે સ્ક્રેપ કરીને જે પર્ટિક્યુલરલી વેક્સ બહાર આવે છે એ પ્રોસેસને આપણે આહરણ સાથે કોરિલેટ કરી શકીએ. હવે શલ્ય છે સપોઝ કે કોઈ સ્કિનમાં આ રીતે એન્ટર થઈ ગયું છે કોઈને કાચ લાગી ગયો છે કે એવી રીતે તો ફર્સ્ટ ઓફ ઓલ આ આખા સરફેસ છે એને ડિસઇન્ફેક્ટન્ટ્સના હેલ્પથી ડિસઇન્ફેક્ટ કરશું અને પછી ફોર્સેપ્સના હેલ્પથી શલ્યને એક્સટ્રેક્ટ કરશું. જો એ સુપરફિશિયલ છે તો બેન્ડેજિંગથી હીલ થઈ જશે, પણ જો ડીપ છે તો સૂચર્સ લેવા પડશે. પછી સપોઝ કે કોઈ શલ્ય છે એ બોડીની આરપાર જતું રહ્યું છે અને એનો પોર્શન વધારે નીચેની સાઈડ છે તો આપણે એને નીચેથી એક્સટ્રેક્ટ કરશું. સપોઝ કે એનો પોર્શન ઉપરની સાઈડ વધારે છે તો આપણે એને ઉપરથી એક્સટ્રેક્ટ કરશું. ઇફ એ બે સાઈડ ઇક્વિવેલન્ટ છે તો જે સાઈડ મિનિમમ બોડી ડેમેજ થાય એ સાઈડ આપણે એને એક્સટ્રેક્ટ કરશું અને વિશલ્યકનો મર્મ છે ત્યાંથી શલ્ય એક્સટ્રેક્ટ કરવાનું હશે નહીં. So it's all about Deccan Karma and Ahara Karma. Now our juniors, Kusali and Ruthvi, will explain you about Asian Karma. આપણે એષણ વિશે ડિસ્કસ કરતી છે. એક શસ્ત્ર કર્મની પ્રોસેસ છે. એષણ મીન્સ પ્રોબિંગ. એશિયા નાડ્ય શલ્યાર્ચ વ્રણ ઉન્માર્ગિશ છે. એષણ ઇઝ આઇડેન્ટિફિકેશન ઓફ ફ્રેશ ડિસ્ચાર્જ એન્ડ ફોરેન બોડી એક્સેટ્રા. એના ઇન્ડિકેશન છે નાડી વ્રણ અને ઉન્માર્ગી વ્રણ અને એના માટે જે આપણે શસ્ત્ર યુઝ કરી છે જેને આપણે એષણી કહેશું અને એના માટે જે અનુશસ્ત્ર યુઝ કરી છે જેને આપણે અંગુલી કહેશું. નાઉ સી કન્ટિન્યુ વિથ મોડર્ન કોરિલેશન. In modern correlation, insertion of a rod or a probe. Instrument આપણે યુઝ કરીએ એને probe કહેવાય. Insertion of rod or a probe to find out the development of fistula. એટલે fistula નો મતલબ થાય abnormal path. તો હવે એમાં ત્રણ ટાઈપ્સના fistula હોય છે. ફર્સ્ટ ટાઈપ છે એમાં એક સિંગલ ઓપનિંગ હોય તો એને કહેવાય fistula with one opening. એમાં આપણે પ્રોબ એન્ટર કરશું તો એ સેકન્ડ સાઈડથી બહાર નહીં નીકળે, એની અંદર સાઇનસનો ડેવલપમેન્ટ થયું હોય છે. સેકન્ડ ટાઈપ છે fistula with two openings. એમાં બે ઓપનિંગ હોય છે 1 અને 2. એમાં આપણે જોઈએ તો એમાં એક પ્રોબ એક સાઈડથી એન્ટર કરીએ તો એ સેકન્ડ સાઈડથી બહાર આવશે તો એમાં થયું સિંગલ 2 ઓપનિંગ્સ ફિસ્ટુલા. હવે થર્ડ ટાઈપ છે ઇન્ટરનલ બાયફર્કેશન. એમાં 3 ઓપનિંગ હોય. આમાં તમે જોઈ શકો છો અંદરથી ઇન્ટરનલ બાયફર્કેશન હોય તો એમાં આપણે પ્રોબ એન્ટર ના કરી શકીએ તો એમાં આપણે જનરલી મિથિલિન બ્લુનું સોલ્યુશન ઇન્સર્ટ કરવાનું હોય. એ આપણે એન્ટર કરશું તો એ બે સાઈડથી બહાર નીકળશે. હવે આ ફિસ્ટુલા છે એના બે એક્ઝામ્પલ છે, એન્ટેરોવજાઇનલ ફિસ્ટુલા અને ટ્રેકિયો ઇસોફેજલ ફિસ્ટુલા. ટ્રેકિયો ઇસોફેજલ ફિસ્ટુલા એ ચાર્ટમાં આપેલું છે. હવે જે આ પ્રોબ્સ છે એના 4 ટાઈપ્સ હોય છે, સરફેસ પ્રોબ, રિંગ પ્રોબ, પેન્સિલ પ્રોબ અને પેટ પ્રોબ. એષણનો મીનિંગ થાય છે કે જોવું તો આપણે કોઈ અબનોર્મલ પાથ છે તો એને જોવા માટે મોડર્નમાં સ્કોપી અને ગ્રાફી આપેલી છે. તેમાં કેટલીક સ્કોપી જેમ કે એન્ડોસ્કોપી, તો તેમાં કોલોનોસ્કોપી, પ્રોક્ટોસ્કોપી અને ગેસ્ટ્રોસ્કોપી. તો કોલોનોસ્કોપી છે કોલોનમાં કોઈ અબનોર્મલ પાથ છે તેને જો આપણે યુઝ કરી શકીએ છીએ. પછી પ્રોક્ટોસ્કોપી ઈ રેક્ટમમાં અને ગેસ્ટ્રોસ્કોપી છે જે ઇસોફેગસમાં કોઈ અબનોર્મલ પાથ કે ફિસ્ટુલા હોય તેને જો આપણે યુઝ કરી શકીએ છીએ. અને ગ્રાફી જેમ કે એન્જિયોગ્રાફી, જે હાર્ટમાં આર્ટરી છે એને આપણે એન્જિયોગ્રાફી દ્વારા અબનોર્મલ પાથ છે તો એને જો આપણે યુઝ કરીએ છીએ. નાઉ સિનિયર કન્ટિન્યુ વિથ સીવન કર્મ. સીવન કર્મ એટલે કે સિવિયમ, સેવનિયમ, દચ્ચફેરિયમ મેથા. એની અલગ અલગ વેરાયટીઝ છે.
જેમ કે રુજુગુંથી, તુર્નસેવની, ગોફણિકા અને એના માટેના ઇન્ડિકેશન્સ છે. સંઘવ્રાણ, સુલેખીકરણ અને મેઘદૃષ્ટિ. મોડર્નમાં આપણે જોઈએ તો એને કોરિલેટ કરી શકાય છે સૂચર સાથે. સૂચર એટલે કે કોઈ પણ લિવિંગ બોડી પાર્ટને થ્રેડની હેલ્પથી આપણે એને જોઈન્ટ કરવા. તો સૂચર લેવા માટેના મટીરિયલ જોઈએ પહેલા. સૂચર માટે છે મેઇનલી બે ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ થાય છે. એક છે નીડલ હોલ્ડર અને સેકન્ડ નીડલ. નીડલ હોલ્ડર છે આ ટાઈપનું હોય છે, એમાં 3 લોક હોય છે અને પકડવાનું પહેલા થંબ અને રિંગ ફિંગરની મદદથી આવી રીતે પકડવાનું છે અને જે ફર્સ્ટ ફિંગર છે એને હોલ્ડિંગ પોઝિશનમાં સપોર્ટ માટે રાખવાની છે આવી રીતે. સેમ એઝ આપણે ડીપ સૂચર કરવું હોય તો થંબ અને ફર્સ્ટ ફિંગરનો યુઝ કરી બાકીની બે ફિંગર છે એને હોલ્ડિંગ માટે આ રીતે લોક અને અનલોક કરી શકીએ. નીડલ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે નીડલ. નીડલ છે એના કર્વના આધારે, નંબર અને સાઇઝના આધારે અલગ અલગ ટાઈપ્સ હોય જે ચાર્ટમાં બતાવેલા છે, તમે જોઈ શકો છો. નીડલના 3 પાર્ટ હોય છે, આઈ પોર્શન, બોડી પોર્શન અને ટીપ પોર્શન. ટીપ પોર્શન છે એ શાર્પ હોય છે જેને સ્કિનની અંદર એન્ટર કરવામાં આવે છે. બોડી પોર્શન છે એ હોલ્ડિંગ માટે હોય છે, જ્યારે આઈ પોર્શન છે એને જે સૂચરિંગ મટીરિયલ છે આપણે એની અંદર નાખવાનું છે. સૂચરિંગ મટીરિયલ છે 2 ટાઈપ છે, એ પણ તમને ચાર્ટમાં દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. અધર સપોર્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે યુઝ કરીએ છીએ એ છે ફોર્સેપ. ફોર્સેપને સ્કિનને હોલ્ડ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. અને અધર ઇઝ સીઝર. સીઝર છે એને સૂચરિંગ મટીરિયલ જે છે એક્સ્ટ્રા એને કટ કરવા માટે યુઝ થાય છે. આની પણ હોલ્ડિંગ પોઝિશન થંબ અને રિંગ ફિંગરની મદદથી આવી રીતે ફર્સ્ટ ફિંગરને સપોર્ટ માટે. સેમ એઝ ડીપ કટ કરવું હોય તો થંબ અને ફર્સ્ટ ફિંગરની મદદથી આવી રીતે પકડવાનું. સૂચરિંગ લેતા પહેલા આપણે એ જોવું પડશે કે વુન્ડ કેવું છે. તો વુન્ડને પહેલા ડિસઇન્ફેક્ટ કરવાનું છે, પછી લોકલ એનેસ્થેસિયા આપવાનું છે કે કયા પાર્ટમાં છે, શું છે એ જોઈને અને પછી મટીરિયલ સિલેક્ટ કરશું કે કયો થ્રેડ યુઝ કરશું, કઈ નીડલ યુઝ કરશું. એક નોન એબ્ઝોર્બેબલ થ્રેડ હોય તો આપણે એને અમુક ટાઈમ પછી કટ કરવો પડશે. તો હવે આપણે એના ટાઈપ્સ અને ડેમોન્સ્ટ્રેશન જોઈએ. ડેમોન્સ્ટ્રેશન જોતા પહેલા આપણે ટાઈપ્સ જોઈએ. આ મોડેલ છે એમાં અમુક ટાઈપ્સ આપણને બતાવેલા છે. આ છે ઇન્ટરપ્ટેડ સૂચો છે, તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે જગ્યા છે. ઇન્ટરપ્ટ થયેલા છે એટલે ઇન્ટરપ્ટેડ, નામ પરથી કામ છે. આ છે કન્ટિન્યુઅસ સૂચો, એક જ લાઇનમાં છે, કન્ટિન્યુએશનમાં છે માટે એને કન્ટિન્યુઅસ સૂચો છે. આ છે વચ્ચે વચ્ચે તમને આમ આંટી જેવું લાગે મતલબ લોક થયેલા છે એટલે સિમ્પલ લોક સૂચો. આ છે મેટ્રસ સૂચો છે. મેટ્રસમાં 2 ટાઈપ છે, વર્ટિકલ અને હોરિઝોન્ટલ. તો આ જે બીજા ટાઈપ્સ છે એનું ડિટેલ ડિસ્ક્રિપ્શન આપણે ડેમોન્સ્ટ્રેશન કરતા કરીશું. ડેમોન્સ્ટ્રેશન માટે આગળ આવીશું. આપણે નીડલને હોલ્ડ કરવાની છે. કેવી રીતે? તો આ નીડલ હોલ્ડર છે, કીધું તો એવી રીતે પકડ્યું. પછી આ જે નીડલ છે એને દેખાતો હોય તો આગળ આવશે. નીડલ છે ને એવી રીતે પકડવાની. એનો 1/3 પોર્શન છે પાછળ આવે છે અને 2/3 પોર્શન છે આગળ છે. હવે ફોર્સેપની મદદથી આપણે સ્કિનને હોલ્ડ કરશું અને એક સાઈડથી નાખવાનું, ઓપોઝિટ સાઈડથી આપણે બહાર કાઢશું. ધ્યાન એ રાખવાનું છે કે સ્કિનના 2 પોર્શન છે, આ બે એ બેની વચ્ચે ડિસ્ટન્સ સેમ હોવું જોઈએ. જો વધારે નજીક હશે તો સ્કિન ખેંચાશે, નોડ મારશો બહાર આવી જશે નોડ આખી અને સ્કિન ફાટી જશે. સેમ એઝ જો બહુ દૂર હશે તો આ જે બાજુની સ્કિન છે એ ખેંચાશે અને ઇરિટેટ થશે. આપણે એ પણ નથી કરવાનું. એટલે આને આવી રીતે આપણે પાછળથી ધક્કો મારશું. અહીંયાથી આગળથી ખેંચશું તો એની જે ટીપ પોર્શન જે છે, જે શાર્પ પાર્ટ છે એની જે ધાર છે એ ઓછી થઈ જાય, બ્લન્ટ થવા માંડે. એટલે આપણે એને બોડી પોર્શનથી જ પકડવાનું છે. હવે આપણે નોડ બાંધશું. નોડ બાંધવા માટે આ મટીરિયલ છે એને પકડશું, એકવાર ક્લોકવાઇઝ ફેરવશું અને હોલ્ડ કરશું એન્ડ ધેન પુલ. ધીસ ઇઝ વન લોક. સેકન્ડ લોક આપણે મારશું ફોર સેફ્ટી પર્પઝ. એ એન્ટી ક્લોકવાઇઝ. પહેલો ક્લોકવાઇઝ બાંધો તો બીજો એન્ટી ક્લોકવાઇઝ આપણે બાંધીશું લાઈક ધીસ. બરાબર. હવે આ જે એક્સ્ટ્રા મટીરિયલ છે જે એને કટ કરી નાખવાનું. સેમ એઝ આવી રીતે નીચે નીચે સૂચર લેતા જશો તો એ ઇન્ટરપ્ટેડ સૂચર થયા. હવે આમાં જ હું તમને સેમ કન્ટિન્યુઅસ સૂચરનું ડેમોન્સ્ટ્રેટ કરું છું. ફર્સ્ટ નોડ આવી જ રીતે બાંધવાની છે. ફર્સ્ટ નોડ લાગી ગયા બાદ જે પોર્શન છે સામેનો પોર્શન, નોડ અહીંયા બાંધી તો સામેના પોર્શનથી આપણે અંદર એન્ટર કરવાનું છે. થોડું સ્લાન્ટ એન્ટર કરવાનું છે જેથી એ લૂપ ટાઈપનું બને અને તમને એનું કન્ટિન્યુએશન દેખાય. આ ટાઈપ અને ખેંચી લઈશું. તમે જોઈ શકો છો આ ફર્સ્ટ લૂપ બની ગયું. સેકન્ડ લૂક આપણે બનાવીને જોઈએ. ફોર્સેપની મદદથી પકડશું
ડિસ્ટન્સ મેન્ટેન કરશું. બહુ નજીક નથી લેવાના. નજીક લેશું તો સ્કિનને વધારે ખેંચાશે. બહુ દૂર લેશું તો વુન્ડ બરાબર એકદમ ક્લોઝ નહીં થાય, તો એ બરાબર એકદમ થઈ નહીં શકે જે એને ક્યોર થવાનું છે. આ જુઓ, આ તમને બીજો ઓલો મળી. હવે સેમ એજ આનું ડ્રોબેક એ છે કે જો મેં એક નોડ ઉપરની અથવા તો નીચે જે નોડ લઈશ એ ખુલી જશે તો આખો વુન્ડ ઓપન થઈ જશે, ધીરે ધીરે આખું ઓપન થઈ જશે. એ ન થાય એના માટે લોકો વધારે લોક સૂચર પ્રિફર કરે છે. તો હું સેમ વસ્તુમાં તમને લોક સૂચર બતાવીશ. લોક સૂચર આવી જ રીતે લેવાના છે. ફર્સ્ટ નોડ લેવાની, આપણે આને સેજ સ્લાન્ટ અંદર એન્ટર કર્યું હતું એની જગ્યાએ હવે આપણે હોરિઝોન્ટલ એન્ટર કરશું. આ હોરિઝોન્ટલ એન્ટર કર્યું. ત્યારબાદ આ જે સૂચરિંગ મટીરિયલ છે એને આપણે નોડ નીડલની આ સાઈડ લઈ લીધું, એક લોક મારી દીધું, નીડલની નીચે લઈને. આ તમે જોઈ શકો છો, જો આ લોક લાગી ગયું. ધીસ ઇઝ લોક ટાઈપ ઓફ સૂચર. સેમ એઝ હજી એક તમને લોક કરીને બતાવો. આ પોર્શન છે ને આપણે ખેંચી રાખશું, અહીંયાથી ડિસ્ટન્સ મેન્ટેન કરી અંદર નાખશું. સામેની પોર્શનથી બહુ ઊંડો જવા દેશું તો એ વધારે ડીપ પેનિટ્રેટ કરશે, જ્યાં જરૂર નથી ત્યાં પેનિટ્રેટ થઈ જશે. બહાર કાઢશું, આને થ્રેડને નીડલની નીચે રાખશું, દેન ઇઝીલી ખેંચી દઈશું. આ થયા લોક સૂચર. હવે આની નોડ કેવી રીતે, બધામાં સેમ નોડ કેવી રીતે બાંધશું, તો આ જે પોર્શન જે છેલ્લી લૂપ બન્યો છે એને સેજ આપણે ઓપન કરી દઈશું. ઓપન થઈ ગયું એટલે ત્યાંથી એને આપણે ઓપન એન્ડ તરીકે યુઝ કરશું. હવે આપણે જે ટાઈપથી લઈએ છીએ એક ક્લોકવાઇઝ, સેકન્ડ ઇઝ એન્ટી ક્લોકવાઇઝ. વધારાનું જે મટીરિયલ છે એને આપણે કટ કરી નાખીશું. હવે બેચા મેટ્રેસ સૂચર. આમાં આપણે 3 ટાઈપ જોયા. મેટ્રેસ સૂચર લેવાના ક્યાં પહેલાં તો આ ટાઈપનું જ્યાં ડીપ વુન્ડ હોય કે અંદર બહુ પેનિટ્રેટ થયેલું હોય અથવા તો બોડીની અંદરની સાઈડ હોય તો ત્યાં મેજોરિટી મેટ્રેસ સૂચરનો યુઝ થાય છે. મેટ્રેસ શું કામ, તો આ તમે જુઓ છો આ સેમ સાઇઝનું વુન્ડ હતું પણ એની સ્ટ્રેન્થ એટલી છે કે એને તમે ખેંચશો ને એટલે એ આટલું નજીક લાવી દેશે. હમણાં આપણે કરીને જોઈએ એક સૂચર. આના હવે તો હોલ્ડ કરવાનું, થોડું દૂરથી આપણે એન્ટર કરશું, સામે થોડું દૂરથી બહાર કાઢશું. દૂર લેવાનું રીઝન હમણાં તમને સમજાઈ જશે. અમે અહીંથી બહાર કાઢ્યું. હવે આ જ નીડલને ઓપોઝિટ સાઈડમાં લઈ આવી રીતે જે જગ્યાએથી આપણે હમણાં બહાર કાઢ્યું છે સેમ પ્લેસ પરથી આપણે અંદર નાખવાનું છે. સેમ પ્લેસથી આપણે અંદર નાખશું અને અહીંયાથી બહાર કાઢવાનું. આ છે આપણે વર્ટિકલ મેટ્રેસ સૂચર લીધા. હોરિઝોન્ટલ પણ સેમ જ રીતે લેવાય પણ એક થોડું ડિફરન્સ છે એ હમણાં તમને ક્લિયર કરી દો. આને સેમ નોડ બાંધી લેવાની આપણે પહેલાં કરી છે. નોડ થોડી ખેંચીને બાંધવાની. તમે જોઈ શકો છો કે આ બે સાવ પાસે આવી ગયા, આટલો ગેપ હતો તો પણ. ધીસ વર્ટિકલ. ના હોરિઝોન્ટલમાં કેવી રીતે હોય, અહીંયાથી એન્ટર કર્યું, અહીંયાથી બહાર કાઢ્યું, સેમ વસ્તુ. પાછું ત્યાંથી એન્ટર નથી કરવાનું, થોડું નીચેથી આપણે એન્ટર કરશું, આ સાઈડથી બહાર કાઢી સેમ નોટ બાંધી દેવાની. આ તમે જોઈ શકો છો, આ છે હોરિઝોન્ટલ, આ છે વર્ટિકલ. આને હવે આપણે કટ કરી લઈશું. તો આટલા થયા સૂચરિંગના ટાઈપ્સ. હવે તમે આ ટાઈપના જેટલા અત્યારે ડેમોન્સ્ટ્રેશન જોઈએ આમાંથી તમે જે પણ તમારે હેન્ડ ઓન કરવું હોય એ તમે કરી શકો છો. તમારે શું કરવું છે, બંધ કરવું. સૂચરિંગ માટે એક